આણંદના બાકરોલ વિસ્તારમાં ભારે વરસાદ બાદ જળબંબાકાર સ્થિતિ। જીસેટ કોલેજ પાછળ તીરથ બંગલોઝ 1, 2 અને 3માં ઘરોમાં પાણી ઘૂસ્યા। આણંદના બાકરોલ વિસ્તારમાં ભારે વરસાદ બાદ જળબંબાકાર સ્થિતિ। જીસેટ કોલેજ પાછળ તીર્થ બંગલોઝ 1, 2 અને 3માં ઘરોમાં પાણી ઘૂસ્યા। અનેક પરિવારોને વરસાદી પાણીથી ભારે નુકસાન થયાની ફરિયાદ। વેમેટ કોલેજ ઓફ એજ્યુકેશન પાછળ કર્મ બંગલોઝમાં પણ પાણી ભરાયા। શ્રી જલારામ લોહાણા કન્યા છાત્રાલય નજીક રહેણાંક વિસ્તારમાં પાણીનો કહેર। રહીશોને આખી રાત ઉજાગરા કરી સામાન બચાવવો પડ્યો। વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાનો આક્ષેપ। આત્મીય વિદ્યાધામ પાસેની સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇન વિવાદમાં। ડ્રેનેજ લાઇન રોડની સપાટી કરતાં અંદાજે 2 ફૂટ ઊંચી બનાવાઈ હોવાનો દાવો। અગાઉ રજૂઆતો છતાં અસરકારક કાર્યવાહી ન થતાં રહીશોમાં રોષ ફેલાયો। જે આપનું નામ, પરિચય, કઈ સોસાયટીમાં રહો છો અને શું સમસ્યા છે? મારું નામ ભૂપેન્દ્ર પટેલ છે। તીરથ 2માં 53 નંબરના મકાનમાં રહું છું। અમારી સમસ્યા એક જ છે નગરપાલિકાને કે આ જે વરસાદી પાણીનું જે લાઈન કરી છે આ લોકોએ એ રોડ કરતાં 2 ફૂટ ઊંચી કરી છે। એટલે અમારે સોસાયટીનું પાણી અને આ નાના બજારનું જે આવતું પાણી એકે બાજુ નીકળતું નથી અને અમારા ઘરોમાં અત્યારે અડધા ફૂટ જેટલું પાણી છે। તમારે શું માંગે છે? જે કંઈ નિરાકરણ લાવવાનું હોય તોડી નાખો અને કે પછી અમારે કંઈક એનો રસ્તો કરવો પડશે। આપનું નામ, પરિચય, કઈ સોસાયટી છે અને કેટલું પાણી ભર્યું છે? મારું નામ હાર્દિક છે, રણવીરસિંહ ચૌહાણ છે। હું તીરથ 1 જીસેટ કોલેજ પાછળ રહું છું, બાકરો ગેટ આગળ। અને મારા સોસાયટીમાં ઘૂંટણ ઉપર પાણી છે અને મારા ઘરમાં 1 ફૂટ જેટલું પાણી છે। શું સમસ્યા ક્યારથી ચાલુ થઈ તમારે? સમસ્યા પહેલાં હતી પણ અત્યારે આ થોડું પાણીના જે સ્ટ્રીમ વોટરનું જે કર્યું છે એના લીધે થોડીક વધી ગઈ છે અત્યારે। તમારે શું કહેવું છે મહાનગરપાલિકાને? એનું કંઈ જેટલું વહેલું બનેલું નિરાકરણ લાવો જેથી કરીને બધા રહીશો જે કંઈ અહીંયા આખી સોસાયટી અમારે 22 સોસાયટીનું આ પ્રોબ્લેમ છે। 22 સોસાયટી અને એના કરતાં વધારે કે વિદ્યાનગર આખો એરિયા છે આપણે, નાના બજાર, મોટા બજાર, કરમસદ એરિયા, ધોબીઘાટ, સાસરીદાન બધું જે પાણી આવે જો બધું કટ થઈ જાય ને તો અહીંયા એટલું તો પાણીનો ઘેરાવ ના રહે। પાણી ડિવાઈડ થઈ જાય તો આપણને બધાને શાંતિ રહે અને તો જાગવું પડે છે।